Good morning. Welcome students to the new lecture of building materials. तो building material વિશે આપણે કન્ટિન્યુઅસલી મળતા ટાઈમમાં પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ટાઈપ્સ ઓફ બ્રિક કયા કયા હોય એટલે કે બ્રિકના ટાઈપ કયા કયા હોય આપણે એ બતાવ્યું હતું. એના પછી આપણે ટેસ્ટ ઓન બ્રિક્સ એટલે કે બ્રિક ઉપર કયા કયા ટેસ્ટ કેરીડ આઉટ કરવામાં આવે છે એ આજના લેક્ચરમાં આપણે જોવાનું. તો સૌથી પહેલાં તો તમને કહી દઈશ કે બ્રિક ઉપર મેઇનલી 4 ટેસ્ટ આપણે કન્ડક્ટ કરીએ છીએ. એના ફિલ્ડ ટેસ્ટ તો આપણને આના પછી જોઈશું કે ફિલ્ડમાં બ્રિક સારી છે કે નહીં એ નક્કી કઈ રીતે કરી શકાય, પણ લેબોરેટરીની અંદર 4 ટાઈપના ટેસ્ટ મેઇનલી કરવામાં આવે છે. એ વન બાય વન આપણે જોઈએ. તો સૌથી પહેલું આપણે લખી દઈએ કે ટેસ્ટ ઓન બ્રિક્સ એટલે કે ઈંટો ઉપર કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે. 4 ટેસ્ટનું હું અહીંયા નામ લખું છું. સૌથી ફર્સ્ટ ટેસ્ટ જે છે એ છે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. સેકન્ડ જે છે એ છે વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ. થર્ડ વન ડાયમેન્શન ટેસ્ટ. And fourth one is efflorescence test. तो આ 4 ટાઈપના ટેસ્ટ કેરીડ આઉટ કરવામાં આવે છે બ્રિકની કેરેક્ટરિસ્ટિક્સ ચેક કરવા માટે લેબોરેટરીની અંદર. તો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ચેક જે છે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે ઈંટને દબાઈએ તો એ કેટલી દબાઈ શકે છે એટલે કે કેટલી કોમ્પ્રેસ થઈ શકે એની જે સ્ટ્રેન્થ છે એને આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહીએ છીએ. વોટર એબ્સોર્પ્શન ટેસ્ટની અંદર ઈંટો પોતાની અંદર કેટલું પાણી સમાવી શકે છે, કેટલો ભેજ સમાવી શકે છે એ કેપેસિટીને આપણે એની વોટર એબ્સોર્પ્શન કેપેસિટી કહીએ છીએ. અને એ માટે જે આપણે ટેસ્ટ કેરીડ આઉટ કરીએ છીએ એને વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ કહીએ છીએ. થર્ડ જે ટેસ્ટ છે ડાયમેન્શન ટેસ્ટ છે એટલે કે મેં તમને ટોલરન્સ આગળ આઈએસ કોડનું બતાવ્યું હતું કે દરેક ઈંટના પોતાના ટોલરન્સ વેલ્યુ હોય છે. એટલે કે કોઈ ટોલરન્સ વેલ્યુ ±12 સેન્ટીમીટર હોય, કોઈનું ±6 સેન્ટીમીટર હોય, શું હોય છે. તો ટોલરન્સ એના આધારે નક્કી કરવામાં આવે છે, ડાયમેન્શનના આધારે નક્કી કરવામાં આવે છે. બરાબર કે ડાયમેન્શન વાઇઝ આપણે કેટલું એમાં છૂટછાટ અથવા તો ફેરફાર આપી શકીએ એને આપણે એનું ટોલરન્સ કહીએ છીએ. તો એ ટોલરન્સ મેઝરમેન્ટ કરવા માટે આપણે ડાયમેન્શન ટેસ્ટ કરીએ છીએ બ્રિક માટે. અને એના પછીનો જે ચોથો છે એ તમારો એફ્લોરન્સ ટેસ્ટ છે જે છે એટલે એ તમારી બ્રિકની અંદર ક્લેની બનાવેલી હશે બ્રિક, કોઈ પણ બ્રિક હશે ક્લેની બનાવેલી હશે તો ક્લેની અંદર ક્ષારનું પ્રમાણ હશે. તો એ ક્ષારનું પ્રમાણ જે છે એ કેટલું છે એ નક્કી કરવા માટે આપણે એફ્લોરન્સ ટેસ્ટ લઈએ છીએ. એટલે કે એફ્લોરન્સ ટેસ્ટની મદદથી તમારી બ્રિકની ક્લેની અંદર કેટલો ક્ષાર છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર એની અલગ અલગ કન્ડિશન પ્રમાણે માઇલ્ડ, સિવર, વેરી સિવર એવા ટાઈપના નોટેશન્સ આપે છે બ્રિકને કે એની અંદર કેટલો ક્ષાર રહેલો હોય છે. ઓકે તો એ બધું આપણે એફ્લોરન્સ ટેસ્ટની મદદથી નક્કી કરીએ છીએ. ક્ષાર કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થની મદદથી આપણે કોઈ પણ બ્રિકની દાબ એટલે કે કોમ્પ્રેશન સહન કરવાની કેપેસિટી નક્કી કરીએ છીએ. વોટર એબ્સોર્પ્શન ઉપરથી ઈંટની પાણી શોષવાની ક્ષમતા. થર્ડ ડાયમેન્શન ટેસ્ટ ઉપરથી એના ટોલરન્સીસમાં કેટલો ડિફરન્સ આવે છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ. અને એફ્લોરન્સની મદદથી આપણે એની અંદર કેટલો ક્ષાર રહેલો છે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ 4 ટેસ્ટની થિયરી આજે આપણે જોવાનું છે કે કઈ કઈ રીતે ટેસ્ટ કેરીડ આઉટ કરવામાં આવતો હોય છે. ઓકે તો હવે જોઈએ સૌથી પહેલા કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ બ્રિક. પહેલા આપણે કોમ્પ્રેસિવ ટેસ્ટ જોઈશું. Compression test on bricks. હવે બધા જે ટેસ્ટ છે એ અમુક આઈએસ કોડ દ્વારા રિફર કરેલા હશે કે કઈ કન્ડિશનમાં કયા આઈએસ કોડ યુઝ થાય. તો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે 1077-1992 આ ટાઈપનો આઈએસ કોડ યુઝ થાય છે કોમ્પ્રેશન બ્રિકનું ચેક કરવા માટે, બ્રિકનું કોમ્પ્રેશન ટેસ્ટિંગ કરવા માટે. તો આ ટેસ્ટમાં કરવામાં શું આવે છે જનરલી પહેલા હું તમને કહી દઉં કે 5
નંગ ઈંટો કોઈ પણ સેમ્પલમાંથી લેવામાં આવે છે રેન્ડમલી, બરાબર. સૌથી પહેલા ટેક 5 numbers of brick from sample. 100, 200, 500 ઈંટો પડી હોય એમાંથી રેન્ડમલી 5 બ્રિક પસંદ કરવામાં આવે છે, બરાબર. ટેક 5 numbers of brick from sample. એના પછી શું કરવામાં આવે છે કે એ ઈંટોને 24 કલાક સુધી પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે રૂમ ટેમ્પરેચર, બરાબર. Immerse brick into water by 24 hours at room temperature. રૂમ ટેમ્પરેચરે એ ઈંટોને પાણીની અંદર ડુબાડી રાખવામાં આવે છે 24 કલાક સુધી. હવે 24 કલાક થશે એટલે એને જેટલું પાણી શોષવાનું છે શોષી લીધું હશે. એના પછી એને બહાર કાઢવામાં આવે છે, બરાબર. એને બહાર કાઢીને કપડાથી લૂછી દેવામાં આવે છે, એટલે કે ડ્રાય કરી દેવામાં આવે છે. ટેક આઉટ after 24 hours and dry it with cloth. એને કોઈ કપડાથી સાફ કરી દેવામાં આવે છે 24 કલાક પછી બહાર કાઢ્યા પછી, બરાબર. તો આ સ્ટેપ જે છે બધા યાદ રાખજો. એના પછી એટલે કે ડ્રાય કર્યા પછી ઈંટનો જે ફ્રોગ હોય, હવે મેં તમને ફ્રોગ એટલે શું લાસ્ટ લેક્ચર્સમાં સમજાવ્યું હતું. સપોઝ કે આવી કોઈ બ્રિક છે, બરાબર. આવી બ્રિક છે તો એના ઉપર આવું એક ફ્રોગ હોય છે, એટલે કે અહીંયા આવો એક ખાડો પાડેલો હોય છે કે જેના ઉપર કંઈ કંપનીનું નામ લખેલું હોય છે, એવું લખેલું હોય છે. તો આ જે બ્રિકની અંદરનો હોલ જેવું કહેવાય ઉપર છે નાનકડું, એને સૌથી પહેલા સિમેન્ટ અને મોટરથી ફિલ કરવામાં આવે છે. આ જે છે એ ફ્રોગ છે એ તમે બધાએ બ્રિક ઉપર જોયો હશે, તમે બધાએ બ્રિક જોયેલી છે. તો એ બ્રિકનો જે ફ્રોગ જે છે એને સિમેન્ટ અને રેતી, એટલે સિમેન્ટ અને રેતી જ્યાં હોય એને મોર્ટાર કહેવાય છે. જો એમાં એગ્રીગેટ ના હોય એને આપણે મોર્ટાર કહીએ છીએ. તો સિમેન્ટ અને સેન્ડ, બરાબર, 1:3 નું પ્રમાણ રહે. સિમેન્ટ 1 ભાગનો અને સેન્ડ 3 ભાગની, એવી રીતે માલ બનાવીને મોર્ટારનો આમાં ફિલ કરવામાં આવે છે. ઓકે, એને આપણે શોર્ટમાં મોર્ટાર કહીએ છીએ, સિમેન્ટ અને સેન્ડ. 1:3 નું પ્રપોર્શન જે છે એ ખાસ યાદ રાખજો ફ્રોગ માટે, 1:3, બરાબર. તો એના માટે લખીશું અહીંયા સ્ટેપ એના પછીનું. fill the frog with cement sand ratio 1:3, બરાબર. એ જે ફ્રોગ હોય એને સિમેન્ટ સેન્ડ નો રેશિયો 1:3 રહે એ પ્રમાણે આપણે ફિલ કરવાનું છે. હવે ફિલ કરી દીધું એના પછી એને કોઈ કંકાલ હોય, એટલે કે કંકાલનો ટુકડો, જે શણની કોથળી આવે આપણી કે જેની અંદર પાણી રહી શકતું હોય, તો એવી બેગની અંદર આપણે એ ઈંટોને ફરીથી આપણે મૂકી રાખવાની છે 24 કલાક સુધી, બરાબર. એને આપણે 24 કલાક સુધી મૂકી રાખવાની છે. Put the bricks in the bag at least 24 hours. જો આ જે છે બેગ, એની અંદર કંતાનની બેગ હોય, એની અંદર અથવા કંતાનની કોથળી હોય, એની અંદર આપણે ઢાંકીને રાખીએ છીએ. એટલે મેં લખ્યું છે put the bricks in the bag at least 24 hours. 24 કલાક સુધી આપણે એ બ્રિકને મૂકી રાખવાની છે, બરાબર. 24 કલાક થઈ જાય એના પછી ફરીથી એ બ્રિકોને 3 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે, બરાબર. Immerse brick by 3 days in water, બરાબર. બ્રિકને 3 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે, બરાબર. હવે એના પછી ઈંટને બહાર કાઢીને ફરીથી લૂછી નાખવામાં આવે છે કપડાથી, અને ઈંટની ઉપર 6 mm ની પ્લાયવુડની શીટ ઉપર અને નીચે લગાડવામાં આવે છે, બરાબર. ટેક આઉટ બ્રિક, એના પછીનું સ્ટેપ છે ટેક આઉટ બ્રિક્સ એન્ડ ડ્રાય, then
fix it in between plywood sheets of 6 mm upper and lower side. જો આ સ્ટેપ જે છે ખાસ યાદ રાખવા જેવું છે. 3 દિવસ પછી આપણે એને પાણીમાંથી બહાર કાઢી લઈએ છીએ. ટેક આઉટ ધ બ્રેક્સ એન્ડ ડ્રાય કપડાથી લૂછી દઈએ છીએ. ધેન ફિક્સ ઇટ ઇન બિટવીન પ્લાયવુડ શીટ્સ ઓફ 6 mm અપર એન્ડ લોઅર સાઈડ. હવે જો અપર અને લોઅર સાઈડ હું તમને બતાવી દઉં. આ બ્રિક છે, બરાબર? આ તમારી બ્રિક થઈ ગઈ રેડી. તો આ જે બ્રિક જે છે એની આ અપવર્ડ સાઈડ અને આ ડાઉનવર્ડ સાઈડ, એટલે કે લેન્થ વાળી જે સાઈડ હોય, જો તમે 3D માં દેખાડવા ટ્રાય કરીશ ડસ્ટરનો યુઝ કરીને, તો એની આ જે સાઈડ અને આ જે સાઈડ, એટલે કે આ ઉપરની સાઈડ અને આ નીચેની સાઈડ, આ ઉપરની સાઈડ આ નીચેની સાઈડ આવી રીતે રહે. એ રીતે બ્રિકને રાખીને એની ઉપર પ્લાયવુડની શીટ 6 mm ની ફિટ કરવામાં આવતી હોય છે. હવે ઘણી વખત શું કે જો પ્લાયવુડ શીટ અવેલેબલ ના હોય તો આપણે બીજું કોઈ કવરિંગ મટીરિયલ લઈને પણ આ બ્રિકને ઉપર નીચે 6 mm નું કવરિંગ આપી શકીએ છીએ, બરાબર? જો પ્લાયવુડ શીટ અવેલેબલ ન હોય તો, બરાબર? તો પણ થિયરીની અંદર આપણને આપ્યું છે એટલે આપણે થિયરીમાં લખવું પડશે કે 6 mm ની પ્લાયવુડ જે શીટ્સ જે છે એ અપર અને લોઅર સાઈડ આપણે ફિટ કરવામાં આવે છે, એટલે કે આ અપર સાઈડ અને તમારી લોઅર સાઈડ એવી રીતે ફિટ કરવામાં આવે છે. એના પછી એને કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં લઈ જવામાં આવે છે. હવે કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન એ બીજું કંઈ નહીં, એમાં બી એવું છે કે આ સપોઝ એવું છે કે એની ઉપર નીચે બંને સાઈડથી પ્રેશર એક્સર્ટ થાય એ રીતે કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં મૂકવામાં આવે છે. અને કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન આપણે જેવું ઓન કરીશું તે બંને સાઈડથી એને કમ્પ્રેશન ભાર એટલે કે કમ્પ્રેશન લોડ આપવાનું ચાલુ થશે. હવે એ જે કમ્પ્રેશન જે લોડ છે એ 14 ન્યૂટન પર mm² નો હોવો જોઈએ, બરાબર? પ્રતિ મિનિટ ઉપર, બરાબર? Bring the bricks into the compression testing machine and set the load at 14 Newton per mm² per minute. એને કમ્પ્રેશન જે હવે આપણું જે સેમ્પલ આવ્યું બ્રિકનું એને આપણે કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં નાખવાનું છે અને લોડ એવી રીતે સેટ કરવાનું કે પર મિનિટ ઉપર એટલે કે 1 મિનિટની અંદર 14 ન્યૂટન પર mm², એટલે કે 1 mm² ઉપર 14 ન્યૂટનનો લોડ લાગે એ રીતે આપણે મશીન સેટ કરવાનું છે. તો એ મશીન સેટ કરવું બહુ ઈઝી છે. આપણે એને 14 કિલોન્યુટન અથવા તો 14 ન્યૂટન જેટલો લોડ પર મિનિટે આપી શકીએ એ રીતે સેટ કરવામાં આવે છે. હવે જ્યારે આ બ્રિકનું સેમ્પલ બ્રેક થાય છે એટલે કે તૂટી જાય છે એ વખતનો આપણો ટોટલ કમ્પ્રેશન લોડ કેલ્ક્યુલેટ કરવામાં આવતો હોય છે. When the bricks fail or break, note down the compression value from the compression testing machine. બરાબર? જ્યારે બ્રેક ફેલ થઈ જાય અથવા બ્રેક થઈ જાય તો એ વખતની કમ્પ્રેશન વેલ્યુ કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનના ડાયલમાંથી આપણે લખી લેવાની કે કેટલા લોડ ઉપર એ બ્રેક ફેલ થઈ છે, બરાબર? તો એના પછી જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ નીકળે એ આવી રીતે નીકળે છે. ખાસ ધ્યાન રાખજો, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ બ્રેક ઇઝ ઇક્વલ ટુ જે વખતે બ્રેક થઈ એ વખતનો લોડ એટલે કે લોડ at broken time upon any surface load at broken time અને any surface ની એરિયા એટલે કે surface area of brick, surface area of brick
આ બંનેનો રેશિયો લઈએ આપણે તો જે આપણને સ્ટ્રેન્થ મળે છે એને આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહીએ છીએ. એને આપણે સિગ્મા તરીકે દર્શાવીએ છીએ P/A ન્યૂટન. આ લોડ જે હશે ન્યૂટનમાં હશે અને સરફેસ એરિયા mm સ્ક્વેરમાં હશે એટલે સિગ્મા P/A Nm². ઓકે. હવે 5 ઇંટોની આવી સરેરાશ જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ થાય છે, પહેલા સેમ્પલ લઈશું પહેલી બ્રિકનું, એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ચેક કરીશું, સેકન્ડ બ્રિકની ચેક કરીશું, થર્ડ બ્રિકની ચેક કરીશું, ફોર્થની અને ફિફ્થની, અને એ પાંચે પાંચનું જે એવરેજ વેલ્યુ થશે એને આપણે એ બ્રિકની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહીશું. ઓકે. તો ફરીથી એક વખત આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. ટેક 5 નંબર્સ ઓફ બ્રિક ફ્રોમ સેમ્પલ. સેમ્પલમાંથી 5 બ્રિકો રેન્ડમલી લેવાની. ઇમર્સ બ્રિક into water by 24 hours at room temperature. જે બ્રિક છે એને 24 કલાક સુધી રૂમના ટેમ્પરેચર ઉપર પાણીમાં ડુબાડી રાખવાની. then take out after 24 hours and dry with cloth. 24 કલાક પછી એને બહાર કાઢી લેવાની અને ફરીથી એને કપડાથી સાફ કરી લેવાની. fill the frog with cement sand ratio 1:3. એને જે ઉપરનો ફ્રોગ હોય બ્રિકનો એને સિમેન્ટ અને સેન્ડનો રેશિયો 1:3 રહે એ રીતે મોટરથી ફિલ કરી દેવાનું. put the bricks in the bag at least 24 hours. પછી એને એવું કર્યા પછી એટલે કે મોટરથી ફિલ કર્યા પછી ફ્રોગને 24 કલાક એને દંતાલની બેગની અંદર આપણે વીંટીને રાખવાની. એના પછી ફરીથી બહાર કાઢીને immerse brick by 3 days in water. ફરીથી એને બહાર કાઢીને 3 દિવસ એને પાણીમાં એ પ્રમાણે રાખવાની. take out bricks and dry, then fix it in between plywood sheets of 6 mm upper and lower side. બ્રિકને બહાર કાઢી લો પાણીમાંથી 3 દિવસ પછી એને ફરીથી કપડાથી થોડી પૂરી કરી નાખો ઉપરની સપાટી, અને પછી એની ઉપર અને નીચેની સાઈડ ઉપર ખાસ ધ્યાન રાખજો. ઉપર અને નીચેની સાઈડ એટલે કે કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં આપણે આ રીતે સેમ્પલ મૂકીશું બ્રિકનો, તો અપવર્ડ સાઈડ અને ડાઉનવર્ડ સાઈડ કવર કરવા માટે આપણે પ્લાયવુડ શીટ્સ એમાં અટેચ કરીએ છીએ 6 mm સાઈડની, જે કમ્પલસરી હોતું નથી ટેસ્ટિંગ કરવા માટે. Bring the bricks into the compression testing machine and set the load at 40 Newton per mm² per minute. જો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારી ટેસ્ટની થિયરીનો. જો ટેસ્ટની થિયરી ઘણી વખત પૂછાતી હોય છે તો તમે આ જ રીતે સિમ્પલ એની પ્રોસેસના સ્ટેપ લખી શકો છો અને તમારે યાદ રાખવાની પણ જરૂર પડતી નથી, કેમ કે આ ઇઝીલી યાદ પણ રહી શકાય છે. Bring the bricks into the compression testing machine. compression testing machine માં સેમ્પલ લોડ કરવામાં આવે છે and set the load at 40 Newton per mm² per minute. 1 મિનિટમાં 14 ન્યૂટન પર mm² નો લોડ આવે એ રીતે સેટ કરવામાં આવે છે. when the bricks fail or break, જ્યારે કે બ્રિક તૂટી જાય છે, note down the compression value from the compression testing machine. CTM મશીનમાંથી એટલે કે compression testing મશીનમાંથી બ્રિક તૂટી એ ટાઈમનો લોડ નોટ કરવામાં આવે છે. compressive strength of brick is equal to load at broken time. અહીંયા જે મેં લખ્યું છે એ છે load at broken time upon surface area of brick. જેટલા લોડ ઉપર બ્રિક ફેલ થઈ હોય એનો લોડ આવે, નીચે સરફેસ એરિયા ઓફ બ્રિક આવે એટલે કે P/A. હવે આવી રીતે આપણે એક બ્રિકનું કરીએ, સેકન્ડ બ્રિકનું કરીએ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ, પાંચે પાંચ બ્રિકનું કરીએ અને એનું જે સરેરાશ મળે એટલે કે એવરેજ મળે એને આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બ્રિકની કહીએ છીએ. હવે કમ્પ્રેશન કેપેસિટી ઉપરથી એના અલગ અલગ પાર્ટ પડેલા છે, એ આપણે જોઈશું કે અલગ અલગ કયા કયા પાર્ટ પડેલા છે. તો હું આટલો રફ કરું છું હમણાં. જો according to IS 1077101992 એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થના આધારે એના અલગ અલગ પાર્ટ પડેલા છે. ક્લાસ ઓફ બ્રિક, મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. હવે જો આ COMP પછી કોમા કરો તો તમારે સમજી જવાનું કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની વાત કરું છું. જો હવે ક્લાસ ઓફ બ્રિક અને મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, તો એના ત્રણ ક્લાસ પાડવામાં આવ્યા છે. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ એન્ડ થર્ડ ક્લાસ.
બ્રિકના સેમ્પલના આધારે જે એની કેપેસિટી મળે મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થની, એના આધારે આપણે એના ક્લાસ પાડીએ છીએ. પહેલા ક્લાસમાં 10 ન્યૂટન પર mm સ્ક્વેર વાળી ઇટોનો સમાવેશ કરીએ છીએ. એટલે કે જેની ઓછામાં ઓછી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, જો મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ લખ્યું છે અહીંયા, મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, જેની મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 10 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી હોય એને આપણે ફર્સ્ટ ક્લાસ બ્રિક કહીએ છીએ. સેકન્ડ ક્લાસ બ્રિકની અંદર 7.5 ન્યૂટન પર mm સ્ક્વેર આવે છે. એટલે કે જેની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મિનિમમ 7.5 ન્યૂટન પર mm સ્ક્વેર હોય એને આપણે સેકન્ડ ક્લાસ બ્રિક ગણીએ છીએ. અને થર્ડ ક્લાસ બ્રિકમાં 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું આવે છે એનું રીડિંગ. એટલે કે જે બ્રિકની મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી હોય એને આપણે થર્ડ ક્લાસ બ્રિક કહીએ છીએ. તો IS 1077-1976 મુજબ અથવા તો 1992 મુજબ આપણે એના આટલા પાર્ટ પાડીએ છીએ. ફર્સ્ટ ક્લાસ બ્રિક, ફર્સ્ટ ટાઈપ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ બ્રિક. બરાબર. આ જે છે ખાસ યાદ રાખવાનું કે મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થના આધારે બ્રિકના કયા ટાઈપ પાડવામાં આવે છે અને કઈ એના ક્લાસની મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે. ઓકે, તો હવે તમને કમ્પેરિઝન ટેસ્ટિંગ મશીનની અંદર ખ્યાલ આવી ગયો હશે. તો જે ટાઈમે પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં આવે એ ટાઈમે તમને આ બધા સ્ટેપ્સ યાદ હોવા જોઈએ ક્લિયરલી માઇન્ડમાં, તો તમે પ્રેક્ટિકલ ઇઝીલી પરફોર્મ કરી શકશો. અને એક વખત જો પ્રેક્ટિકલ પરફોર્મ કરતા આવડી ગયું તો આ જીટીની અંદર જે થિયરી પૂછાય છે તમે ઇઝીલી લખી શકો. તમને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ લગભગ 2 થી 3 વખત પૂછાયેલું છે જીટીની અંદર. તો આ જે થિયરી જે છે એ મસ્ટ લખીને મને સબમિટ કરાવવાની રહેશે, જેવી છે એવી જેવી. અને આના જે સ્ટેપ જે છે, આ થિયરીનો ફાયદો એ છે કે આના જે સ્ટેપ જે છે એ તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હોય એ યાદ રાખીને પણ લખી શકો છો. એટલે તમને ઇઝીલી ખબર પડી જાય છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ આવે છે. આની અંદર મેઇન જે પોઈન્ટ્સ મેં તમને લખ્યા હતા કે આ કેટલા ટાઈમ દુબાડવાની, કેટલા ટાઈમ બહાર કાઢવાની, પ્લાયવુડની શીટ જે 6 mm ની છે અપર અને લોઅર સાઈડ એ પોઈન્ટ આવવો જોઈએ. એના પછી 14 ન્યૂટન પર mm સ્ક્વેર પર મિનિટ લોડ આપણે સેટ કરવાનો છે કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં, એ આવવું જોઈએ. પછી મેથેમેટિકલ ઇક્વેશન જે તમને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું આપ્યું કે લોડ વેન બ્રેક બ્રોકન, એટલે કે જ્યારે એ તૂટી જાય એ ટાઈમનો લોડ ડિવાઇડ બાય એનો સરફેસ એરિયા. તો એ મેથેમેટિકલ સ્ટેપ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P બાય A આવવું જોઈએ. અને એવી સરેરાશ 5 ઇટોની આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કાઢીએ અને એની જે એવરેજ મળે આપણને એને આપણે એ બ્રિકના સેમ્પલની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મિનિમમ ગણતા હોઈએ છીએ. પછી આ જે ટેબલ છે ખાસ આવવું જોઈએ કે ફર્સ્ટ ક્લાસ બ્રિક, સેકન્ડ ક્લાસ બ્રિક અને થર્ડ ક્લાસ બ્રિક કોને કહેવામાં આવે. તો કમ્પ્રેશન ટેસ્ટિંગમાં જેની મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 10 ન્યૂટન પર mm સ્ક્વેર હોય એને આપણે ફર્સ્ટ ક્લાસ બ્રિક કહીએ છીએ. સેકન્ડ જે 7.5 ન્યૂટન પર mm સ્ક્વેર હોય એને આપણે સેકન્ડ ક્લાસ બ્રિક કહીએ છીએ. અને 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલો મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોય એને આપણે થર્ડ ક્લાસ બ્રિક કહીએ છીએ. ઓકે, તો આ હતો તમારો બ્રિકનો કોમ્પ્રેશન ટેસ્ટ. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે આનો જે વોટર એબ્સોર્પ્શન એટલે કે પાણી શોષણનો જે ટેસ્ટ હતો એ કેરીડ આઉટ કરીશું. અને જોડે જોડે ડાયમેન્શન ટેસ્ટ પણ જોઈશું, કેમ કે બંને ટેસ્ટ નાના છે અને ઇઝી છે. તમારા માટે આ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે બ્રિકનો એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જો બ્રિકની પણ આવશે, આગળ જતા સિમેન્ટ કોન્ક્રીટની પણ આવશે. એટલે આ બધા જે ટેસ્ટો છે એ તમને રિપીટ થતા એવું લાગશે કે વોટર એબ્સોર્પ્શન, કોમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનનો ચેક સિમેન્ટ માટે પણ આવશે. બરાબર. તો મટીરીયલની અંદર આટલા ટેસ્ટ કોમન હોય છે. અને બીજા જે ફિલ્ડ ટેસ્ટ છે જે બ્રિક માટેના એ પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું લેક્ચરની અંદર. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ. અને આ વસ્તુ તમારે હોમવર્કમાં લખીને મને સબમિટ કરાવવાની રહેશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.